નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર. ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ. ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો. ડાયાબિટીસ છે તો તેની કઈ રીતની સારવાર છે, ડાયાબિટીસને કઈ રીતે કાબૂમાં રાખવું વગેરે પ્રશ્નો અંગે નિષ્ણાત ડોક્ટર કૃણાલ ઠક્કરે માર્ગદર્શન આપ્યું. ડોક્ટર કૃણાલ ઠક્કર ડીએમ એન્ડોક્રાઇનોલોજિસ્ટ છે અને ડાયાબિટીસ, થાઇરોઇડ, હોર્મોન્સના સુપર સ્પેશિયાલિસ્ટ છે. ડોક્ટર કૃણાલ સાથે નવીન મહેતાએ ડાયાબિટીસ રોગ સંબંધે ઉપચાર સંબંધે વાત કરી. હું ડૉક્ટર કૃણાલ ઠક્કર, એન્ડોક્રાઇનોલોજિસ્ટ છું. ડાયાબિટીસ, થાઇરોઇડ અને હોર્મોન્સનો સુપર સ્પેશિયાલિસ્ટ. આપ જોઈ રહ્યા છો કે ડાયાબિટીસનું પ્રમાણ હોય અને તમે અન્ય કોઈ તકલીફ કઈ હોય તો કચ્છની આપણે કમ્પેર કરીએ તો એ કેટલું પ્રમાણ મોટું છે? તો આપણી પાસે એવું કોઈ સ્પેસિફિક કચ્છનો અલગથી ડેટા નથી, પણ જો ગુજરાતના ડેટાને કે ઇન્ડિયાના ડેટાને કમ્પેર કરીએ તો એવું કહેવાય છે કે દર 10માંથી 1 જણને ડાયાબિટીસ છે. આ આખા ઓલ ઓવર ઇન્ડિયાનો ડેટા છે. 10માંથી 1 જણને ડાયાબિટીસ છે અને 10માંથી 3 જણને પ્રી ડાયાબિટીસ છે. એટલે એ લોકો 3 જણા 30% લોકો નજીકના 4-5 વર્ષમાં ડાયાબિટીસ થવાની તૈયારીમાં છે. તો આપણે એ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે 10માંથી 3 જણા પ્રી ડાયાબિટીક છે એને આપણે કેવી રીતના અટકાવીએ. બધા મિક્સ કોહોર્ટ હોય છે. ઘણા લોકો, ખાસ કરીને આજકાલ આપણે જોવા જઈએ છીએ તો યંગ એજમાં ડાયાબિટીસનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. ઇવન નાના બાળકોમાં, જેમાં આપણે ટાઈપ 2 ડાયાબિટીસનું પ્રમાણ ન હોવું જોઈએ, નાના બાળકોમાં પણ આજકાલ જોવા જઈએ તો મેદસ્વીતા, ઓબેસિટીના કારણે ડાયાબિટીસ ટાઈપ 2નું પ્રમાણ ઘણું બધું વધી રહ્યું છે. તો હું પણ જોઈ રહ્યો છું કે છેલ્લા 30 વર્ષની એજમાં, 25 વર્ષની એજમાં, 35 વર્ષની એજમાં ટાઈપ 2 ડાયાબિટીસ સિવિયર સ્ટેજમાં આવે છે. HbA1C જેને આપણે એવરેજ શુગર કહીએ કે HbA1C 11%, 12% એવી રીતના લઈને યંગ એજમાં ડાયાબિટીસના લોકો ઘણા વધી રહ્યા છે. ઉપચારમાં ઘણા બધા વિકાસ થયો છે. જેમ આપણે જોવા જઈએ, સ્પેસિફિક અગર ટાઈપ 1 ડાયાબિટીસની વાત કરું, તમે જેમ બરાબર વાત કરી કે રાજ રોગ કહેવાતો હોય, ટાઈપ 1 ડાયાબિટીસ જેની ટ્રીટમેન્ટ ખાલી ઇન્સ્યુલિન જ છે, જે નાના બાળકોમાં થતો હોય છે. એક જમાનો હતો આજથી 100 વર્ષ પહેલાં, 1921થી પહેલાંની વાત કરું તો ત્યારે પણ ટાઈપ 1 ડાયાબિટીસ થતો, પણ એની ટ્રીટમેન્ટ હતી ઇન્સ્યુલિન, અને ઇન્સ્યુલિનની શોધ જ નથી થઈ. તો એવું કહેવાતું અમેરિકામાં કે ટાઈપ 1 ડાયાબિટીસ થયો, ડૉક્ટરો ત્યાંના કહી દેતા કે આ 6 મહિનામાં કે 2 મહિનામાં કે 3 મહિનામાં મૃત્યુ નિશ્ચિત છે. ટ્રીટમેન્ટ ઇન્સ્યુલિન છે ને ઇન્સ્યુલિન આપણી પાસે અવેલેબલ નથી. પછી સાયન્સનો વિકાસ થતો ગયો. ઇન્સ્યુલિન 1921માં પહેલી વખત ઇન્સ્યુલિન આપવામાં આવ્યું ટાઈપ 1 ડાયાબિટીસના પેશન્ટ કેનેડાની યુનિવર્સિટીમાં. અને ત્યારથી ટાઈપ 1 ડાયાબિટીસ માટે જે ઇન્સ્યુલિનની શોધ થઈ એ લિમિટેડ ઇન્સ્યુલિન બનતા. એટલે જે યુએસ અને કેનેડાના રીચ લોકો હતા એમના સુધી જ ઇન્સ્યુલિન પહોંચ્યું, કારણ કે ઇન્સ્યુલિન એનિમલના જે એનિમલ્સ મરી જાય એના પેન્ક્રિયાસમાંથી આઇસોલેટ કરીને પ્યોર કરીને આપવામાં આવે. પછી ધીરે ધીરે વિકાસ થયો તો હ્યુમનના કેડેવરમાંથી આપતા થયું. તો પણ કેવું છે કે સપ્લાય બહુ ઓછો હતો ઇન્સ્યુલિનનો. એટલે જે ખાલી એફ્લુઅન્ટ કન્ટ્રીઝના રીચ લોકો જ અફોર્ડ કરી શકતા. આફ્રિકા, ઇન્ડિયામાં તો ઇન્સ્યુલિન પહોંચતું જ નહીં. પછી 1940થી રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી ડેવલપ થઈ. એટલે ત્યારથી લેબોરેટરીમાં જેટલી માત્રામાં ઇન્સ્યુલિન જોઈએ એટલી માત્રામાં ઇન્સ્યુલિનનો ડેવલપમેન્ટ ચાલુ થયો. ધીરે ધીરે ગવર્મેન્ટ, એનજીઓઝ અને ડોનેશન્સ વધતા ગયા અને ઇન્સ્યુલિનનું રીચ વધતો ગયો. આજની તારીખમાં એવું જોવા જઈએ તો ટાઈપ 1 ડાયાબિટીસના દરેક દર્દીને ઇન્સ્યુલિન પહોંચાડવાની જવાબદારી સરકારે લીધેલી છે. તો બધા લોકોને ઇન્સ્યુલિન મળી રહે અને મફત પણ મળે છે. મફતમાં, કોઈ પણ અફોર્ડિંગ હોય કે ના હોય. WHOએ પણ રેસ્પોન્સિબિલિટી લઈને આગળ કરીને કીધું છે કે કોઈ પણ ટાઈપ 1 ડાયાબિટીસનો પેશન્ટ ઇન્સ્યુલિન વગર ન રહેવું જોઈએ, ભલે એની પાસે 1 રૂપિયો હોય કે ના હોય. એટલે એ સરકારોએ એન્શ્યોર કરવાનું છે ને સરકારો એનું કામ કરી રહી છે. આ ડાયાબિટીસમાં મરણ પ્રમાણ કેટલું છે? ડાયાબિટીસમાં મરણ પ્રમાણ પણ પહેલાંની દ્રષ્ટિએ ઘણું બધું ઓછું આવ્યું છે. અને આજની તારીખમાં આપણે જોવા જઈએ તો આપણે વ્યવસ્થિત મેનેજ કરીએ છીએ ડાયાબિટીસને, પ્રોપર ટાઈમ ઉપર ટ્રીટમેન્ટ કરીએ છીએ, પ્રોપર મોનિટરિંગ કરીએ છીએ અને કંટ્રોલ રાખીએ છીએ, તો નિર્ધારિત જેટલું આપણું જીવન લખેલું છે નિર્ધારિત બધું જીવી શકીએ છીએ. આપણે એને કોમ્પ્લિકેશનને પ્રિવેન્ટ ક્વોલિટી જીવન જીવી શકીએ છીએ. અચ્છા, ખાસ કરીને આના રિલેટેડ ડાયાબિટીસ હોવાને કારણે બીજા અનેક રોગો થાય છે. શું એ રિલેટેડ રોગો છે? ઘણા બધા રિલેટેડ રોગો છે. જેમ કે સૌથી આપણે જોવા જઈએ માઇક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન કહેવાય કે આંખના પડદાનો ડેમેજ, નસોના ચેતાતંતુઓનો ડેમેજ, એના લીધે ડાયાબિટીક ફૂટ થાય, કિડનીનો પ્રોબ્લેમ, અને મેક્રોવાસ્ક્યુલર આવે કે જેમાં હાર્ટ એટેક, સ્ટ્રોક, એ બધાના રિસ્ક વધવા.
તો આ બધા ડાયાબિટીસના નોન કોમ્પ્લિકેશન છે કે જે લોંગ સ્ટેન્ડિંગ ડાયાબિટીસ, સ્પેશિયલી અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય તો આ ચેતાતંતુ અને આમ જોવા જઈએ તો સૌથી બ્લાઇન્ડનેસ કહેવાય, અંધાપાનું સૌથી કોમન કારણ કેવું દુનિયામાં તો ડાયાબિટીસ. પગ કપાવવો પડે અને પગના આપણે કોઈ લિંબ ગુમાવવો પડે એનું સૌથી કોમન કારણ કેવું? ડાયાબિટીસ. રૂચ ના આવે એનું કારણ ડાયાબિટીસ. કિડની ફેલિયરનું સૌથી કોમન કારણ ડાયાબિટીસ. હાર્ટ એટેકનું સૌથી મોસ્ટ કોમન કારણ ડાયાબિટીસ અને હાઇપરટેન્શન. તો આમ જોવા જઈએ તો બધા મેજર રોગોના બેઝમાં ડાયાબિટીસ છે. જો આપણે એને જ કંટ્રોલ સારી રીતે કરીએ છીએ તો આ બધી વસ્તુઓને આપણે ઘણું બધું બચાવી શકીએ. આદર્શ સ્થિતિ શું કહેવાય? કેટલું લેબ રિપોર્ટમાં આવે તો આને આદર્શ કહી શકો છો? જે આપણે એવરેજ આપણે શું છે કે 3 મહિનાનું એવરેજ શુગર હોય છે જેને આપણે HbA1c કહીએ છીએ. HbA1c એક આઈડિયલ મેજર છે કંટ્રોલ કેટલું છે એના માટે, એને એસેસ કરવા માટે. HbA1c આમ કહેવાય કે આઈડિયલી તમારું 7ની નીચે હોય તો બેસ્ટ કંટ્રોલ કહેવાય, પણ એ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ વેરી કરતું હોય છે. આપણે દરેકને એક જ ટાર્ગેટ HbA1c ના આપી શકીએ. તો એ ડિપેન્ડ કરે, તમારા ડૉક્ટર નક્કી કરતા હોય કે એમની એજ કેટલી છે, કેટલા વર્ષની છે, કેટલી મેડિસિન ચાલુ છે અને કેટલી કોમ્પ્લિકેશન છે. ઓન એન એવરેજ તમે 7.5ની નીચે HbA1c મેન્ટેન કરો છો તો પણ સારું કંટ્રોલ ગણાય છે. સાહેબ, આ ખાસ કરીને વારસાગત વાત. હા, એ કેટલું સત્ય છે? ટાઈપ 2 ડાયાબિટીસમાં ઘણું બધું વારસાગત હોય છે. ફેમિલી હિસ્ટ્રી બહુ રોલ ભજવે છે. એટલે ડીએનએમાં ઇનહેરિટન્સ ટાઈપ 1માં બહુ વારસાગતનો ઇમ્પોર્ટન્સ નથી. ટાઈપ 2 પોલિજેનિક છે ને એમાં વારસાગત હોવાના ચાન્સીસ ઘણા બધા છે. તો 2 પેરેન્ટ્સમાં ટાઈપ 2 ડાયાબિટીસ હોય તો બાળકમાં નેક્સ્ટ જનરેશનમાં આવવાના ચાન્સીસ 60 થી 70% કે એનાથી વધારે. સાહેબ, કશું કોઈને પણ નથી ફેમિલીમાં અને ડાયાબિટીસ ન થાય એના માટે શું કરવું જોઈએ? કઈ રીતે શું કામ થાય જ્યારે કોઈ હિસ્ટ્રી નથી? સૌથી કોમન કારણ જે આપણે કીધું કે એપિડેમિક થઈ ગયો છે ટાઈપ 2 ડાયાબિટીસનું, મેજર કારણ છે વજન, ઓબેસિટી. એટલે આપણી લાઈફસ્ટાઈલ, તો લાઈફસ્ટાઈલ જેટલી આપણી ખરાબ થતી જાય છે એના લીધે ડાયાબિટીસનું પ્રમાણ ઘણું બધું પ્રિવેલન્સ વધી ગયું છે. તો લાઈફસ્ટાઈલમાં 2 વસ્તુ આવે, આપણું ડાયટ અને આપણી એક્સરસાઇઝ અને આપણું બેઠાડું જીવન છે કે નહીં, પ્લસ વ્યસન. તો આ 4 વસ્તુને આપણે કંટ્રોલ કરીએ તો ઘણા બધાએ અને રિસન્ટ એવિડન્સમાં પણ છે કે તમે આ લાઈફસ્ટાઈલ ઉપર ફોકસ કરો, વજન વધવા ના દો, એક્ટિવ રહો અને જે વેસ્ટર્ન ડાયટ થતું જાય છે આપણી જે પદ્ધતિનું ડાયટ જે આપણું હોવું જોઈએ કલ્ચરલ ડાયટ, એને વળગી રહો તો 70% ડાયાબિટીસને પ્રિવેન્ટ કરી શકાય. સોફ કચ્છ, પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 19 ડિસેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.